હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? પણ મજામાં છું. મારે બધાને નવ બ્લોગમાં બધાને સ્વાગત છે. તો અટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને જો સાડી મસ્ત પહેરી લીધી છે. તો ફેમિલી જો તો કાલના બહાર આવ્યા છીએ તો ફ્રેન્ડની સાડી પહેરી, હું તો ટેસ્ટ લઈને આવી હતી. તો સાડી મસ્ત મજાની પહેરી લીધી છે ને હવે જવાનું ફેમિલી પીપળી જવાનું છે રોમાપીરના દર્શન કરવા માટે. તો જો મસ્ત રેડી થઈ ગયા એ બધા. વિરાટ થઈ જાય છે રેડી. ચો જવાનું વિરાટ? પીપળી રામાપીરના દર્શન કરવા. તો આપણે રેડી થઈ ગયા હે. રેડી નાયા ધોયા નહીં. મારું મન પવિત્ર એટલે નાવા ધોવાની જરૂર નથી. એવું જેનું મન પવિત્ર ના હોય એટલે મારા મનમાં મેલ હોય એમ. પાપો બે કશું એવું નહીં બોલ્યું, પણ તું કે મન સાફ હોવું જોઈએ. ને મગો જો વિશ્વાબેન તૈયાર થઈ ગયા હે ને ઢબલા ને કપડા પહેરાવે છે. હવે થઈ ગયા રેડી? ચાલો તો ફટાફટ. કુલુ ભાઈ રેડી થઈ ગયા છે, મસ્ત તૈયાર થઈ ગયા છે. તો કુલુ ક્યાં જવાનું હે? બાબા જવાનું હે? તો ચલો બાબા. નવિયા તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું છે રિક્ષામાં. તો નવિયાને છે ને તાવ આવેલો છે તો સ્વેટર પહેરી લીધું છે. જો આ તૈયાર થઈ ગયા, ચશ્મા બીજા પહેરી. ફેમિલી અમે આવી ગયા છીએ પીપળી દર્શન કરવા રામાપીરના. કેમ પારસ? એટલે મને તું રોમાપીર ગણે? ભગવાન જ કહેવાય. એવું? હું ભગવાન એમ ને પગે જ લાગતી નહીં. ભગવાનની પૂજા તો કરતી નહીં. હરખું રોધીને તો ખવડાવતી નહીં. તે ખીચડી ને એવું ખવડાવે છે બધા વિડીયો વાળા ખબર હે. તે પછી શિયાળામાં ખીચડી જ હતી આપણે તો. તો ફેમિલી ફાઇનલી આપણે પીપળી ધામ પર આવી ગયા. પેલી બાજુ પેલા ચંપલ ઉતારવા ગયા અને આ બાજુ પારસ પ્રસાદી લે. તો ફેમિલી પારસ પહેલી વાર આવી પીપળી ધામ. તો ફેમિલી ફાઇનલી અમે તો ફેમિલી અમે આવી ગયા છે પીપળી ધામ ને હવે જઈએ છીએ દર્શન કરવા. અમે પીપળી દર્શન કરી લીધા અને હવે નીકળ્યા ઘરે. પારસ કેમ બોલતી નહીં? પારસનું બધે વસ્તી હોય ને એટલે ફટકતું ગળું પકડાય છે. એવું લડવું? લડવાથી બધું હમું થઈ જાય. તો ફેમિલી આજે પારસની સાથે એની ફ્રેન્ડ છે. માની છોકર. ફેમિલી હવે પારસ બરોબરની કંટાળી છે. ફેમિલી યાદ છે ને ગરમી એટલી પડે છે, તાપ લાગે છે. હું ચો ગરમી પડું તા કે આ ગરમી પડે. હા તમે ગરમી જ છો. તમે બોલો ને એટલે ગરમી જ છું. તો હું મૌન રહી જાઉં તો ઠંડી આવશે. તો ચાલો ફેમિલી જો 1 વાગી ગયો હે ને અહીંયાથી હે ને અમારે પાટણ પહોંચવાનું હે ને પાછું હે ને અમને કાલ આવતા હે ને ફેમિલી બહુ જ આમ 56 ના વીતી જતા એમ. એટલે છે ને હું બસમાં જઈશ ને વિરાટ પાછળ છે ને બાઇકમાં આવશે. ફેમિલી અમે હેડે છીએ ઘરે. તો ચાલો ફટાફટ હવે ઘરે જઈએ. તડકો થઈ ગયો 1 વાગે જે હોય ને અહીંયાથી હજી પાટણ ઘરે પહોંચવાનું હોય ફટાફટ. વિરાટને તો જો બધા આગળ હેડે છે. નંબર આવે એમ લાગતું નહીં. આપણે ખાલી એમ તો આપણને પાછળ છોડી દો. તો ફેમિલી હું પારસને છેડે આવતો હતો કે પારસ હોય ના છે કેમ કે પારસ કારણ કે આજ તો બીચ છે નહીં એટલે એટલી બધી ગરદી નહીં. તો મને બીક છે પારસ ખોઈ ના જાય એની. કેમ કે હું ગમતી નહીં તમને ભાઈ ખોઈ જાય. ગમતી નહીં તો ખોઈ જાય તો પાછી મળી જાય. એના કરતા ખોઈએ નહીં. એમ ખુશી થાય થોડીક વાર ને પછી ગમ આવે. એના કરતા જે થોડું ગમ હોય નહીં સારું રે. તો ફેમિલી હવે ઘરે વળતા થયા ને બરોબરની ભૂખ લાગી છે ને બાઇક ઉપર કંટાળ્યા હતા તે થોડીક વાર આરામ કરવા ને ખાવા માટે ઉભા રહ્યા.
આ બાજુ જોઈએ કહો વિશ્વા પારસ એને એનું જ પીવે. જો નાસ્તા પાણી કરી લીધું ને આપણે 1:30 જેવા થઈ ગયા ફેમિલી તડકામાં ફરી ફરી ને ફેમિલી જો હવે નાસ્તા પાણી કરીને હવે ડાયરેક્ટ હવે ઘેર જઈએ ફેમિલી એવા થાકી ગયા છીએ બહુચરાજી પહોંચ્યા છીએ હજી અહીંયાથી હે ને 45 કિલોમીટર હજી દૂર જવાનું હોય ને પાછું બાઈક હે ફેમિલી એવું થાય હે ને હવે એટલું નક્કી કર્યું કે કોઈક મોટું સાધન લાવો ને પછી બિરંગમાં નકા છોકરો લીધા વગર આવવાનું ફેમિલી એવું થાય ને જો દાડો ફેમિલી ચલો ફટાફટ એક બાઈક ઉપર 5 જણા 3 છોકરા 2 જણા જો લીધો જો 2 થેલા એક પેલો ટેલો પાછળ એક થેલો લટકાયો એક આ થેલો લટકાયો જો વિશ્વા જો પેલા અમે બેહી ગયો પછી પારસ ચોર બેહી તે બતાવો એટલે જો આ 4 જણા બેહી ગયા મારા આટલા છેલ્લે પાછળ બેહવાનું હા मैं कैमरा लेता નહીં ખીચના ફેમિલી જુઓ ગુગલી ચોરી હતી ને ગુગલી ભાઈ બાળક બતાવે પપ્પા પપ્પા આગળ ટેમ્પો આવે પપ્પા જમ્પ આવે બમ્પ આવે જમ્પ આવે ગુગલી ભાઈ કહી દે જો તો છોટી સી જગ્યામાં આપણે બેસવાનું છે